ભાજપ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં ઊંધા હાથે પછડાવાની છે। ઈડી અને સીબીઆઈ ભાજપની સંલગ્ન એજન્સીઓ છે જે માત્ર ભાજપના ઈશારા પર જ ચાલે છે। આ નિવેદનો મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના છે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ। દિલ્હીના એક ડિજિટલ પ્લેટફોર્મ પર મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એનસીપીના કદાવર નેતા અનિલ દેશમુખે ઇન્ટરવ્યૂ આપતા ભાજપ પર અનેક પ્રહારો કરતા જણાવ્યું હતું કે 3 વર્ષ પહેલા ઈડી દ્વારા મારા પર 100 કરોડનો ખોટો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં કેસ થયાના 2 દિવસ બાદ દેવેન્દ્ર ફડણવીસ કે જેઓ હાલ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી છે, તેઓ મને કોલ કરીને જણાવે છે જો તમારે આ કેસમાંથી બહાર નીકળવું હોય તો તમારે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પર ખોટા આરોપો લગાવીને તેમની સરકાર પાડી દેવી પડશે। પરંતુ તે સમયે મેં તુરંત જ સરકાર પાડવાની ના પાડી। તેના બીજા દિવસે મારા ઘરે ઈડી અને સીબીઆઈના ઓફિસર્સ રેડ પાડવા માટે પહોંચી ગયા અને ત્યારબાદ મારા પર 153 મની લોન્ડરિંગ અને અપહરણ જેવા અલગ અલગ કેસ કરવામાં આવ્યા। ખરેખર આટલા વર્ષોમાં મેં ક્યારેય આવી કેન્દ્ર સરકાર નથી જોઈ જે માત્ર વિપક્ષને તોડવામાં જ રસ રાખતી હોય। તેમની આ સરકારે સીબીઆઈને પોતાની અંગત એજન્સી બનાવી દીધી છે જે માત્ર તેમના ઈશારા પર જ ચાલતી હોય। ભાજપે ભારતને સરમુખ હથિયાર દેશ બનાવી દીધો છે અને હું દાવો કરું છું કે આ વખતની મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઊંધે માથે પટકાવવાની છે। તમને જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્રના રાજકારણમાં અતિશય દાવપેચ ચાલી રહ્યા છે, કારણ કે અજીત પવારની એનસીપીમાંથી મોટા ભાગના ધારાસભ્યો શરદ પવારની એનસીપીમાં પાછા જોડાઈ ગયા છે। જોકે હવે તો તેવા અહેવાલ પણ મળી રહ્યા છે કે અજીત પવાર પાછા પોતાના કાકાની પાર્ટીમાં જોડાઈ જશે, જેને લઈને ભાજપનું ટેન્શન ખૂબ જ વધી ગયું છે। તો હવે જોવું રહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન કેવું રહેશે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।